રાજકોટમાં મહાનગરપાલિકાએ શહેરના માર્ગો પર ભવ્ય સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કર્યું હતું। ફિટનેસ અને સ્વદેશી વિચારધારાના સમન્વય સમાન આ સાયક્લોથોનમાં રાજકોટવાસીઓએ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। 5 કિલોમીટરના રૂટ પર યોજાયેલી આ રેલીમાં લોકોએ સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો। તંત્રએ તમામ સહભાગીઓને પ્રોત્સાહન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતની સ્વદેશી ભાવનાને પ્રોત્સાહન આપવા સાથે નાગરિકોને શારીરિક રીતે સજ્જ બનાવવાનો રહ્યો। રાજકોટવાસીઓ જે રેસકોર્સની અંદર જે શિયાળાની ઠંડીની અંદર જે પ્રકારે વોકિંગ કરે છે, પોતાના શરીરને તંદુરસ્તી સારી રાખવા માટેની જે મુહિમ ઉપાડી છે, અને ખાસ કરીને અભિનંદન આપું છું કે રાજકોટ મહાનગરપાલિકાના આજના સાયક્લોથોનની અંદર આપ રાજકોટના લોકો જોડાણા છો, તે બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને 28મી તારીખના સ્વદેશી મેરેથોનની અંદર પણ આપ સૌ જોડાવ એવી મારી નિમંત્રણ છે। ફિટ ઇન્ડિયા અને સ્વદેશીના થીમ સાથે થયેલી આ સાયક્લોથોનમાં આજે 3200થી વધારે પાર્ટિસિપન્ટ રજિસ્ટ્રેશન કરાવીને જોડાયા છે। ખૂબ સારું પાર્ટિસિપેશન પણ છે, અને સૌથી મહત્ત્વની વસ્તુ કે લોકો એક આ બંને થીમની સાથે એટેચ થઈને જોડાયા છે।